નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામે આજે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાદલી યુવા સંગઠનના ઉપક્રમે બસ સ્ટેન્ડ પાસે ડોક્ટર આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સાદલી ગામે આજરોજ 14 એપ્રિલ મંગળવારના દિવસે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ઐતિહાસિક અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। ભારતના સંવિધાનના રચયિતા, મહાન વિચારક અને સમાજ સુધારક ડોક્ટર આંબેડકરને યાદ કરતા સાદલી યુવા સંગઠન દ્વારા પૂર્ણકદની પ્રતિમાનું અનાવરણ બસ સ્ટેન્ડ સામે કરવામાં આવ્યું હતું। બપોરે 4 વાગ્યે રામદેવ પીર મંદિરથી ડીજેના તાલે અને જય ભીમના નારા સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જે ગામના મુખ્ય માર્ગોથી પસાર થઈ બસ સ્ટેન્ડ ખાતે પહોંચી હતી। માર્ગમાં તાજેતરમાં જ સ્થાપિત થયેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્ય અક્ષય પટેલ તથા ઇન્ચાર્જ સરપંચ સંકેત પટેલના હસ્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જય ભીમના ગગનભેદી નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો અને ફટાકડાની આતિશબાજીથી ઉત્સવમય માહોલ સર્જાયો હતો। સાદલી માટે આ એક દિવસ એક ઐતિહાસિક અને ગૌરવભર્યો દિવસ બની રહ્યો, કારણ કે એક જ દિવસે મહાન વિભૂતિઓ ભગવાન બિરસા મુંડા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓના અનાવરણથી ગામમાં દેશપ્રેમ અને સામાજિક સમરસતાનો સંદેશ વધુ મજબૂત બન્યો છે। હવે આ પ્રતિમાઓ ગામ લોકોને દેશ સેવા અને એકતાની પ્રેરણા આપતી રહેશે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ। જય ભીમ, નમો બુદ્ધાય। આજે સિનોર તાલુકાના આંગણમાં અને સાદલી ગ્રામના નિવાસે આજે બે મહાભાનુના મૂર્તિનું અનાવરણ થયું। એક તો છે બિરસા મુંડાજી અને બીજા છે અમારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી, જેમનું આજે મૂર્તિનું અનાવરણ સાદલી સિનોર તાલુકા ખાતે કર્યું છે। અને અનેક સમાજોમાં અનેક ડૉક્ટરો થઈ ગયા, અનેક સમાજોમાં અનેક ડૉક્ટરો થઈ ગયા, પણ મારા સમાજના જે ડૉક્ટરની જરૂર હતી અને અમારામાં જે બીમારી હતી, અમારામાં જે રોગ હતા, એ માત્ર ને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ દૂર કર્યા। પાછી બીજા કોઈ ડૉક્ટર સાહેબ અમારા સમાજમાં આવ્યા નથી। અમારો સમાજ એટલો પીછળો હતો કે એને કોઈ ઊભું રાખવા તૈયાર નહીં, અને બાબા સાહેબે જે અમારા સમાજની બીમારી દૂર કરી એ માત્ર ને માત્ર સહયોગ જાય અને અમારા ઉદ્ધાર કર્યો એ માત્ર ને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ કર્યો છે। જય ભીમ, જય સંવિધાન। સાદલી ગ્રામ ખાતે સાદલી યુવા સંગઠન તરફથી બાબા સાહેબ આંબેડકરના 135મા જન્મ જયંતિના દિવસે આપણે એમના સ્ટેચ્યુનું અનાવરણ કરવા જઈ રહ્યા છે। ત્યારે આ એક ખૂબ જ ખુશીનો અને આનંદનો માહોલ છે। બાબા સાહેબ આંબેડકર જે આપણને દિશા આપી છે કે આપણો સમાજ શિક્ષણ મેળવે, સંગઠિત થાય અને સંઘર્ષ કરે, તો એની જ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ। એ બાબતની ખૂબ જ ખુશી છે અને સર્વ સાદલીના મિત્રો તથા સિનોર તાલુકાના મિત્રોને ખૂબ જ ધન્યવાદ। જય ભીમ। હું સંજય રોહિત, સાદલી તરફથી